સાઠંબા ગામે યોગેશ્વર કુંવારીની લોક સુનાવણી દરમિયાન વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ. સાઠંબા ગામે આવેલ યોગેશ્વર કુંવારીની નવી મંજૂરી બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે યોગેશ્વર કુંવારીના પટાંગણમાં લોક સુનાવણી રાખવામાં આવી હતી. જે લોક સુનાવણી દરમિયાન બોડો પ્રચાર કરવામાં આવ્યો નથી અને કુંવારીના વિસ્તારથી 10 કિમી વિસ્તારમાં આવતા ગામડાના લોકોને હાજર રાખવાના હોય છે, જે બાબતે લોકોને પૂરેપૂરી જાણકારી ન મળતા લોક સુનાવણી ફરીથી બોડો પ્રચાર કર્યા બાદ રાખવા માટે સ્થાનિક રહીશ અને ખેડૂતો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે. કોરી ઉદ્યોગની નવી મંજૂરી બાબતે લીઝ પાસ કરવાની થતી હોય નિયમ મુજબ વહીવટીતંત્ર દ્વારા જે તે કોરી માલિકને આજુબાજુના 10 કિલોમીટર વિસ્તારમાં આવતા 29 ગામોના લોકોને આ લોક સુનાવણી દરમિયાન હાજર રાખવા અને કોરી ઉદ્યોગથી કોઈપણ પ્રકારની પરેશાની જેવી કે આરોગ્યલક્ષી, ખેતીલક્ષી હોય તો લોક સુનાવણી દરમિયાન રજૂઆત કરવાની તક મળતી હોય છે. પરંતુ હાજર રહેલા થોડાક સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે આ લોક સુનાવણીનો બોડો પ્રચાર કે જાણ કરવામાં આવી ન હોવાથી ઘણા લોકો અહીં તેમની રજૂઆત કરવા ઉપસ્થિત રહી શક્યા નથી, જેથી લોક સુનાવણી ફરીથી રાખવા માંગ કરવામાં આવી છે. લોક સુનાવણીમાં પ્રજાને કોઈને જાણકાર નથી. પ્રજા આ વિશે બિલકુલ જાણકાર નથી અને આ વિશે જાગૃત પ્રજા હોય તો પોતાના પ્રશ્નો રજૂ કરી શકે. રજૂ કરવા માટે પૂરતી તક નહીં મળી, કોઈ જાણતા નથી અને આ એકદમ લોક સુનાવણી થયેલી છે એ ગરમીના કારણે, એક તો પ્રજા અજાણના કારણે આવી શકી નથી અને જો થોડા ઘણા ગઠા આવ્યા છે એ બિલકુલ એકબીજાની વાતાવરણથી જાણવા મળેલું છે અને એ જાણવાથી જ આવેલા છે. અને અમારી આજની માગણીમાં એવું છે કે આજની લોક સુનાવણી રદ થવી જોઈએ અને ફરી એનું આયોજન થવું જોઈએ એવી અમારી માગણીઓ છે. તમારા હાલવું સ્ટાર્ટ. આજની આ લોક સુનાવણી જે સાઠંબા યોગેશ્વર કુંવારીના પટાંગણમાં રાખવામાં આવી હતી, જેમાં માન્ય જીપીસીબીના અધિકારી તથા એસડીએમ સાહેબ શ્રી બાયડ હતા. આ લોક સુનાવણી ખરેખર જૂજ લોકોની હાજરી હતી. એનું પણ એક પ્રબળ કારણ હતું કે અહીં જેટલો પ્રચાર થવો જોઈએ, જેટલી માત્રામાં પબ્લિકને ખબર પડવી જોઈએ, લોક સુનાવણી જન સુનાવણીનો જે કંઈ મિનિંગ છે એ સચવાયો ન હતો, એટલે બહુ ઓછા લોકો આવી શક્યા હતા. અમે વિનંતી કરી કે આપ શ્રી આ સુનાવણી રદ કરી નવી સુનાવણીની તારીખ આપો. અમે 29 ગામોમાં ફરી 29 ફળિયામાં ફરી ગામોના ફળિયામાં ફરી લોક જાગૃતિ લાવી એક તટસ્થ રજૂઆત કરીશું કે જેથી અમારી અહીંની લોકલ પબ્લિકને ન્યાય મળે, લોકલ આરોગ્યને ન્યાય મળે, લોકલ અહીંના જન સુધી એ વાત પહોંચે એવો અમારો પ્રયત્ન રહેશે. અને છતાં પણ જો કંઈ નહીં થાય તો આગળ હજુ અમારી જોડે બીજા પણ રસ્તા છે કે જેના અંદર અમે લોક આંદોલન થકી આગળ જવાનો જરૂર પ્રયત્ન કરીશું. આપની માંગ શું છે? અમારી માંગ એક જ હતી કે આ લોક સુનાવણી વિશે કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો. તો આ સુનાવણી આટલી બધી ગરમીમાં 45થી વધુ ડિગ્રીની ગરમીમાં આ લોક સુનાવણી રદ થવી જોઈએ. જન આરોગ્યનો પ્રશ્ન હતો. અમે માનનીય એસડીએમ સાહેબ શ્રીને પણ રજૂઆત કરી હતી કે આ સુનાવણી પ્રથમ તો રદ થવી જોઈએ. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.